સાયકલ હવે શેતરની શેરીયમ દોડવાની 120 ની સ્પીડમાં દોડવાની વાઘુજીની જીત પાકી બાકી બીજા હારવાના ખરેખર ટ્રેનિંગ તો કરી જ છે પણ ખાલી હવે જીત મળી જાય ને એટલું જોવે છે ઓ બાપા રે ઓ નો તારે એટલે તમે ધાર્યું છે શું એ મને કહેજો પેલા મારું માથું ફોડી નાખો એટલે તમને શાંતિ થઈ જાય એટલે અહીંયા શ્રીફળ વધેરતો તો હું તો રેસમાં જવાનું એટલે આરા હોકી તમારા મોહણમાં જવાનું રહ્યું વાત કરો કાલે મને પગા વગાડ્યું આજ મારું કપાળ ફોડ્યું એટલે તમે ધાર્યું શું મને કહેજો પેલા કાળુ હવે દોઢું બોલ્યા વગર નીકળી જા એક તો રસ્તા વચ્ચે આડો નાડો ઉતરી છે અને પાછો દાદાગીરી કરી કાળિયા તારે તો વચ્ચે આવવાનું હતું અરે પણ રસ્તો ચો કોઈના બાનો છે અને વાત કરો રસ્તા તો 17 જણા નીકળ્યું છે તો તમે ટાર્ગેટ મને જ કેમ કરો છો કેમ બીજાને કોઈ વાગતું નહીં એટલે 17 જણા નીકળે ને એની વોશરૂમ સીધી હોય છે અને કાળુ તો ઓમ ભમાવતો આવતો હોય છે ઓમ સીધા તાચી દાવન તો ના વાગે એવું કશું નહીં તમે મને જોઈને જ વગાડો તો વાત કરો મારો પગ બાજુ મારા 100 રૂપિયા દવાખાનું થયું મને 100 રૂપિયા મને આલી દો ઓહો એટલે ખર્ચાના પૈસા લેવા આવતા તેમ અરે પૈસા તો લ્યો જ વાત કરો એટલે વાઘુજી ઉશીના લીધેલા પૈસા કોઈ નાલતા નહીં તો તને ખર્ચાના ચોથી આલસી હેડ વયથી સીધો વયથી સિદ્ધપુર જતો રહે અને વય જાવ હોય તો સીધો ઊંઝા જતો રહે વાઘુજી નહીં વાઘુજીનો સોયલો પૈસા આલ છે કેમ કે આ વાત હું મફુજીને કર્યો બધાને કર્યો અને તમારું રેસિંગ નહીં થવા દઉં ઓર રાખજો આ રહ્યો સોયલો લઈ રહ્યા પૈસા તમારે આલવા કે નહીં આલવા નહીં આલવા એટલે તમે ધાર્યું શું એ મને કહેજો પેલા તું જાની યાર એક તો મારા મુહૂર્ત આખું બગાડીને પાછો ઉપરથી મારા આગળ દલીલ કરવા માંડ્યો તું ઉપર ને અરે તમને મુહૂર્તની ચિંતા છે મને મારા શરીરની ચિંતા વાત કરો તમારા શરીરનો હું જોગ ના જોવું વાત કરો છો ઉપરથી દોઢું બોલવાનું વગાડીને તું જાની યાર અત્યારે નહીં જાવ લ્યો કોને આવવાના છો હારશો ભાઈ જેને દેતા આને પડી ગયા છો કાળિયા જતો રહે તારે મને મારા પૈસા આલી દેજો કે તમારું રેસિંગ અધૂરું રહે ઓર રાખજો પૈસા તો તારા આજે નહીં આલું કાલે નહીં આલું જા એ કંકુની થાળી પડી છે ને એટલે સમજી લેજો તમે પડ્યા એલ્યા અરે કાળિયો છે મને વાહે થયો છે કાલનું હરખાઈ આપવા જતો નહીં અલ્યા ભૂપતજી હા તમે તો સાયકલ ની હરીફાઈમાં આવો છો કે ફુગ્ગા વેચવા આવો છો હરીફાઈમાં